અરે કાંઈ છે નહીં, હળવા ફૂલ થઈ જાવ ને ભલામણા મજા કરો. જીવે એવું આવ્યું છે. આપણા ગઢે સારું લુગડું નથી જોયું, બે ટાઈમ સારો રોટલો નથી ભાડ્યો ભલામણા. અરે મને તો એમ થાય વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતો થાય બાપુ મોજ કરે એવું છે. હા આપણે લગ્ન થયા તેથી આવા માંડવા કોઈ નો નાખ્યા. બોલો અત્યારે કથાયુમાં માંડવા આવા આવી લાઈટું ભાડી હતી. જમ ભગવાન આપતો જાય ભૂખું ખડતી જાય. જે મારી મેં કઈ છે જ નહીં, કઈ છે મરો કઈ નો શું આટું આવ્યા તો એ નથી ખબર પડતી. અરે ઘરમાં ખાવા નહોતું બાપુ માગણ આવ્યો હોય ને તો એ કે આપણે એક દી ભૂખ્યા રહેશું બાપુ, માગણ ને દઈ દેતા આપણા ગઈઢા. અને એ આપણા ગઈઢાની જે પુનઈ છે ને એ અત્યારે ઉગી છે. આ બધા ગાડીઓ લઈ લઈને ફરો છો ને એ પુનઈ તો બાપુ ગઈઢાની પુનઈ છે. તમારી પુનઈ જેવી છે તો તમારી પરજામ દેખાય છે. વાહે અવાડાના ડાટા કાઢશે ને તો ખબર પડશે કે આ આપણી પરજા. હું તો આ બેનું આટલી બધી સંખ્યામાં બેઠે બેનોને ખાસ કહું કે હારા દીકરા તો બાપુ હારી મા વગર બાપુ હારા જનતા વગર હારા દીકરા ન થાય. ધરાવીને ધાન નો નીપજે, કોડવીને માડું નો હોય, જેહળ જખરા નીપજે જેની જનેતા હોતલ હોય. હારી મા વગર બાપુ હારા દીકરા. હારી એટલે રૂપાળીની વાત નથી કરતો. હા અત્યારે બધા ઈમાં પડ્યા જાજા. સંસ્કારની વાત કરું. ધરાવીને ધાન નો નીપજે બાપુ, હારી જમીન વિના બાપુ હારો છોડવો કોઈ દી ન થઈ શકે. માં તો બાપુ જનતા ભગવાનને કે ભગવાન હારો દીકરો દે, હારો દીકરો શું અહીંયા ગોદામ છે એમ હારો દઈ દે. હું તો બહેનોને ખાસ કહું હારા સંતાન આજે થાય. કોઈ કે કળિયુગ બળિયુગ છે જ નહીં. કળિયુગ કરતા તો બાપુ સતયુગમાં હરિશ્ચંદ્ર રાજાને પોતાનું બૈરું વેચવું પડ્યું. હજી આપણે વ્યારો ન થયો બૈરા વેચવાનો. સતયુગ કરતા હોના જેવો સમય છે ભલામણ. ઈના ઈ ધરતી, ઈનો ઈ આકાશ, ઈનો ઈ સૂર્ય, ઈનો ઈ ચંદ્ર, શું તમારામાં મારામાં ફરક છે? આ ઉગે છે એટલા જ ભાગ્ય ઉગે છે ને એટલા જ ભાગ્ય હાથમાં છે. તો મંડી ગયા બધા કળિયુગ છે મોંઘવારી છે એટલે આ મોંઘવારી છે. ત્રણ મોબાઈલ લઈને શું રખડો છો? ચા તમારે મિલવું હાલે ઘીરે? એમાં મફત હાલે, એ મફત હાલે. વાહન નો પાર નથી. ગાડીઓ હોય તો બીજી લેવી છે. પણ કોણ કે છે આ મોંઘવારી છે જ નહીં. મારો કહેવાનો અર્થ એ છે બાપુ જીવે એવું આવ્યું છે. આમાં જીવતા ન આવડે તો સમજી લેજો આંટો થયો છે. હા અત્યારે તો મને એમ થાય કે તમે જોવો તો ખરા કાંઈ ઘટતું હોય તો મને કયો. તમારે દિલ્હી કલકત્તા જઈને હાજે આવવું હોય તો આવતા રહ્યો એવો સમય છે ભલામણ. પણ હવે આમાં એટલી બધી ભૂખ ઉગડી જ્યાં જાઉં ત્યાં બધા રોવે જ છે. છૂટા ખૂટી રહ્યા કે ધાબુ ભરવું હતું. બીજા માં જાવ તો કે ડોબું વિયાણું દોવા નથી દેતું. બીજા માં જાવ તો કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. બીજા માં જાવ કે વ્યવહાર બહુ તેડી છે કે છોકરાને મોકલતા નથી. આપણે એમ ખરું આપણે ત્યાં રોવે, આખી દુનિયા રોવે છે. જેઠીરામ રોવે, દાસી જીવન રોવે, મીરા રોવે. મારા બાપ તું જો અમને ભેળો ન થતું તો માણાનો અવતાર ફોગટ વિયો જાય. એટલા માટે આ બહેનોને ખાસ કહું કે બાપુ ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ ભલામણ. આપણા શાસ્ત્રોની, આપણા ગ્રંથોની, આપણા સંતોની તાકાત જોવી હોય તો હારા દીકરા વાતો કરે ન થાય. વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. કોઈ બાપુ વાત કરે જેવી વાત જ નથી ભલામણ. આપણે ગામડામાં તો કઈ હારું, સિટીમાં જોવો તો હારું ખબર જ નથી પડતી. બેન હાલે આવે છે, ભાઈ હાલે આવે છે, એ જ નક્કી નથી થતું. બધું હરખું દેખાય છે. બેનું વાળ કપાવે છે ને જણે આવડા રાખ્યા હોય. બોલો આપણે એમ થાય આ બેન લાગે, બોલાવી તે ખબર પડે કે આ બેન હતા. અરે જોવો તો ખરા દી ઉઠ્યો એવું સકડું ફેરવી નાખ્યું છે કીધાની વાત નહીં. ગાયું રોડ માં રખડે, કૂતરા બંગલામાં છે. બોલો નથી દેખાતું? ભેંસું ઉભી ઉભી ખાતી હતી ને માણા બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું બેઠી ખાય, માણા ઉભા ખાય. જો હું તું કર્યું સોખું ઘી બજારમાં નથી ખપતું. હવે દારૂ બાવળિયા પીપળા ખૂટી રહે. બોલો નથી ઊંધું નથી થઈ ગયું બધું? તોય પાછા કે છે સમય તો જો સરસ આવ્યો છે. એટલે સમય તો સરસ જ છે. તમે બધું ગોટાળે ચડાવ્યું. આ વાહન બનાવ્યા ને વાહન એ માણા હાટું જ બનાવ્યા હતા કે આ ટાંટિયા તોડી ન જવું પડે. વાહનમાં ભેંસું જાય છે હાજે હવારમાં વહેલા 5 વાગ્યા લાંબા સડા પહેરી હાલે જતા હોય. હાલી નીકળે આપણે ચીનપા જતા. આ વાહન તો તમારા હાટું હતા. હવે ટાંટિયા હું તોડો છો? એવું બાપુ ચક્કર ફેરવી નાખ્યું ને બુદ્ધિના એવા ગાળિયા થયા છે
કીધાની કઈ વાત જ નથી. એક ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો હતો, ખીલી ઊંધી રાખી હતી, માથું દિવાલ ગોર હતું, હણી કોઈ હથોડિયું મારતો હતો, પાછો રિયો રિયો બબડતો હતો. એ કે કારખાના વાળામાં બુથિયું જ નથી કે ખીલીયું ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો કે શું કહે છે કે ખીલીયું જો ને કે ઊંધિયું કાઢ્યું. એ કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલ ની ક્યાં છે? આ દિવાલ બોલો અહીંથી પકડીને આમ લઈ ગયા, આમ લઈ જઈને અહીંયા કે હા આની તો આઈન પાસે હતી. નથી લાગતું આખી જિંદગી દિવાલો ફેરવી પણ અહીંયા ખીલી નો ફેરવી નાખી. મારી ખીલી નો ફરે, ફેરવો દિવાલો. ત્યાં સમાધાન થતું તો નો કરી ક્યારે. સમય જીવે એવો આવ્યો છે ભલા માણસો જીવે. હું મારી વાત કરું ને, હું તો તમારા ગામમાં પહેલી વાર આવ્યો, પણ હું ખટારાનો ડ્રાઈવર છું. બોલો આવા સંતો હેઠે બેઠા બોલો અમને ચડાવ્યા છે. આ કેટલો ભજનનો પાવર કેટલો કહેવાય, કેટલો પ્રતાપ કહેવાય. પણ એની માટે બાપુ તમારી મહેનત હોવી જોઈએ, પુરુષાર્થ હોવો જોઈએ. એમ નામ નો થાય. એક હમણાં અમારે વાત કરી કેદારિયા ભરવાડ સમાજ, આજની તારીખની બધી બાપુ સેવા. ધાવડી હા ધાવડી ધણીના બાપુ એમને એકવાર જોરદાર તાલીઓથી વધાવો. કારણ કે આ છે ને બાપુ પૈસા દેવાવાળા દઈને વ્યાજ જાય બાપુ, સેવા કરવી અઘરી છે. એટલા બધા માણસોને ચા પાણીની બધી બાપુ વ્યવસ્થા ને સરસ મજાનું ખરેખર એક સેવા છે ને બાપુ. હું તો એમ કહું છું સેવા મોકો મળે ને તો કરજો. એક આ તમારા ગામનું એક બાળ મંડળ મેલડીમાંનું મને વાત કરી. એ બાળ મંડળમાં જે કાંઈ 5-25 રૂપિયાની આવક થાય અબોલ જીવના બાપુ ખરેખર ધન્યવાદ ને પાત્ર બાપુ. એ બાળ મંડળ એકવાર જોરદાર હતા. અને આવા ભગીરથ કાર્ય થાય ને બાપુ, ત્યાં કોઈ મોડી પરજા હોય જ નહીં. હા એ માતાજીની કૃપા હોય, ભગવાનની કૃપા હોય. પણ આવા જયારે વિચારો આવે છે, આવું જયારે સારું કાર્ય કરવાનું એક અંદરથી ઉમળકો આવે. કારણ કે આ બધું છે ને કીધે નો મેળ પડે. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકોરથી આવે. મારે કઈક કરવું છે, મારે કઈક આમાં દેવું છે, એ અંદરથી ઉગવું જોઈએ. પૂછડા ચાલીને બેઠા કરો એ સહ ન કરે, એ તો અંદરથી નીકળવું જોઈએ. કે આ મજૂરી કરે છે, અહીંયા જો 2 રૂપિયા નાખતો હોય તો મને તો ભગવાને 2 વીઘા જમીન આપી, મારે 1000 નાખવા જોઈએ. એ અંદરથી ઉગવું જોઈએ. અમુક દેવાનો હોય એમ કે ત્યાં જ્યાં તૂટો ઢગલો છે, પણ ત્યાં અમથી 10 ની નોટ તારા બાપને નથી દીધી, આ શું દે? એ નો દઈએ કે નો દઈએ કે પછી હવારે જયારે વિચાર થાય કે આમ તો બધા નાખતા હતા, ફોટા આવ્યા નહીં બોલે કેસેટમાં, હું નો નાખ્યા હોય તો મારું આવે. હવે શું સમય વિયો જાય પછી કોઈ વાત નથી રાખ. એટલા જ માટે તમને જેવી મોજ આવે છે. કારણ કે અમારે કેવું છે ખબર છે, ઉજાગરા તો બધા નડે, અમને નડે, પણ આ ગમે એક તમારી બધે ચાહના અને ભાવ ને પ્રેમ, એ બાપુ અમારો થાક ઉતારી નાખે. અમે કોઈ પણ ગામમાં ગયા હોય ને અમારા હાર્મોનિયમ આવે ને હાથમાં તો અમારું ચાર્જિંગ ચડી જાય. બાકી અહીંથી અમે હમણાં હાલતા થાજુ ને એટલે વાયેલી સીટમાં કૂતરું પડ્યું એમ પીડ્યા છે. એટલે કહેવાનો મારો મિનિંગ, શરીર તો તમારું થાકતું હોય એમ અમારું થાકતું જ હોય, પણ છતાં એ ગુરુ મહારાજની કૃપાથી કંઈક, માતા પિતાની કૃપાથી કંઈક અમને 2 શબ્દો આવડે ને અમને બધા બોલાવે છે, સાંભળે છે, ખૂબ સાંભળે છે, મને પૈસા આપે છે. હું એક દિવસ અમારા વિનુભાઈ બધા રણમલપુરથી આવ્યા છે, અમારે રણજીતગઢથી આવ્યા છે અમારા મિત્રો બધા. આ ટીમ બધી મારી હારે જ હોય. પૂછો તમે આમને કેટલા દીથી હળંગ છે એ. અને અમને એમ થાય કે હવે 2 તારીખો છે, 2 તારીખો પતાવીને પછી આરામ કરશું તો બીજી 100 આવી જાય. એટલે એ હમણાં વાત કરી ભેળો ભાલાવાળો કરે. અમારે પૈસાની તો જરૂર તો હોય જ, તે ન હોય. પૈસામાં કોણ ના પાડે નથી જોતા. હા મફત પ્રોગ્રામ કર્યા, પછી 5 ચાલુ કર્યા, પછી 25 ચાલુ કર્યા, પછી લાખ કર્યા. અમે કીધું દેહ કરે છે, લે કરો ને, આપણે શું વાંધો હતો. કહેવાનો મારો મિનિંગ, સમર્પણ ને વાત, મારો કહેવાનો અર્થ એ છે કંઈક દિલથી કંઈક કરો. એક ઘડી આથી મેં પુનિયા તુલસી સંગત સાધકી કટે કોટી, કંઈક બાપુ જીવનમાં કરવાની જરૂર છે. હવે આવું કંઈક કરો ને. મારે એક ભાઈ છે ને મારો, એ મને અવારનવાર સલાહ દે. એ મને કે તમારું આવડું મોટું બધું નામ છે તો યાર કે તમે વાળ આમ ઓરતા હોય તો, કપડા આવા પહેરતા હોય તો, જોડા આવા પહેરતા હોય તો. મેં કીધું ઓલાના 5000 દીધા. એ કે તો હું દઈ દે, તમે એને દે ને મને સલાહ દેવાનું બંધ કરીને આ હારા માર્ગે ચડો ને એટલે મોઢામાં તમે દુનિયા તમારી વાહે પડી જાય. અમને કેટલાય ફોન કે મારો વિડીયો બનાવી દો ને, પણ અત્યાર સુધી ચાઈ ગયા. મેં ખટારો હાંકો, આ તમારો આ રોડ નહોતો ને તેદું હું ખટારો હાંકું છું. આ રોડ મેં બનાવ્યો, આ બન્યા પછી તમે બહુ હેલ્યા. અત્યારે બધા એમ કે દરબાર આવ્યા, મજા આવી, પણ આ રોડે ટાયર ઘસી ઘસીને મરી ગયો, કોઈ અડધી ચા ન પડી.